રથયાત્રા પહેલા એટીએસનું મેગા ઓપરેશન ચાલી રહ્યું છે। આતંકી ષડયંત્રનો મોટો પર્દાફાશ કરાયો છે। પાટણના સિદ્ધપુરમાંથી વધુ 5 શંકાસ્પદોની અટકાયત થઈ છે। ગુજરાત અને મધ્યપ્રદેશ એટીએસે આ કાર્યવાહી કરી છે। પકડાયેલા તમામ શંકાસ્પદો જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા છે। પોલીસને સાથે રાખી વિવિધ વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે। આતંકી નેટવર્ક અંગે વધુ ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે છે। અગાઉ સિદ્ધપુરમાંથી 3, પાલનપુરમાંથી 3, ચીખલીમાંથી 1 આતંકી ઝડપાયો હતો। આતંકીઓના તાર સિદ્ધપુર તાલુકામાં વધુ સક્રિય હોવાના પુરાવા મળતા જ એટીએસની ટીમોએ ત્યાં ધામા નાખ્યા। સિદ્ધપુરના ચાટાવાડા ગામના આતંકી મોહમ્મદ અમીન શેરાના ઘરે તપાસ થઈ પરિવારની પૂછપરછ કરાઈ। મોહમ્મદ અમીન શેરાએ ખરીદેલા શંકાસ્પદ સામાનની કડીઓ મેળવવા જાપલીપોલ સહિતના બજારમાં તપાસ થઈ છે। મોડી સાંજ સુધી ચાલેલી પૂછપરછના આધારે આગામી સમયમાં આ નેટવર્ક અંગે વધુ ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે છે। एटीएस द्वारा संपूर्ण माहिती आप सौ लोगों ने ऑफिशियली आपवामां आवशे। गुजरात एटीएस ए प्रोएक्टिव काम करती संस्था है। टूंक समय पहला ज गुजरात एटीएसे आतंकवादी गतिविधिओ जोड़े जोड़ायेला एक आतंकीओने खूने खूने थी पकड़ीने एटीएसना हवाले करवामां सफलता प्राप्त करी है। बीजू आजनी जे बात है तहकीकात हमणां चालू है। संपूर्ण माहिती समय पर आप सौ लोगोने आपवामां आवशे। अमदावाद लई गया है। अमदावाद तपास चालू है एटीएस में। क्या अभ्यास करतो तो बाळक? खरिया सर। શું અભ્યાસ કરતો તો? मौलाना बनतो तो आलिम। બરોબર। અને ક્યારે એમને લઈ ગયા છે? અમને લઈ ગયા 3 તારીખે। 3 તારીખે લઈ ગયા અને પછી ક્યારે તપાસ માટે ફરીથી અહીંયા આવ્યા હતા? કાલે આવ્યા હતા। શું તપાસ કરી એમને? એમને જે કામ હતું એમને કરી જાય। જે છોકરાને લઈ જવામાં આવે તમારું શું થાય? દીકરો છે મારો। શું નામ છે એનું? હા, મોહમ્મદ। મોહમ્મદ નામ છે। આ મોહમ્મદ કેટલા સમયથી જોડાયેલો છે તે ખબર પડી તમને? ના સાહેબ, એ ખબર નથી આપણને। પોલીસ દ્વારા કોઈ પૂછપરછ તમારી સાથે કરવામાં આવી ના, છે? આપણા સાથે જે એમને કોપરેટ હતી એમને કામ કરી આપણે તો એમને કામ કરાવી દીધું। આપણે કોઈ આપણે હતું નહીં એટલે આપણે એના દોસ્તારો ક્યાં ક્યાં હતા? એવું કંઈ ખબર છે? ના, કંઈ ખબર નથી આપણને। તમે ક્યાં વ્યવસાય કરો છો? શેનો વ્યવસાય કરો? હું હોટલમાં નોકરી કરું બોમ્બે। એટીએસની ટીમ દ્વારા ફરીથી અહીંયા સિદ્ધપુર પંથકની એટલે કે સિદ્ધપુર શહેરની અંદર આતંકવાદીઓને લઈને તપાસનો ધમધમાટ રાત્રિ દરમિયાન શરૂ કર્યો હતો। કેમેરામેન કે દ્રશ્યો બતાવે કે જે પ્રકારે ગુજરાત એટીએસ અને મધ્યપ્રદેશ એટીએસ દ્વારા અહીંયા સિદ્ધપુરમાં ધામા નાખી અને મોડી રાત સુધી તપાસનો દોર ધમધમતો કરવામાં આવ્યો હતો। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પકડાયેલા તમામ જે અગાઉના જે પકડાયેલા તમામ જે શંકાસ્પદ જે ઈસમો હતા જે આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા હતા તેઓને લઈને આ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રાથમિક તપાસને લઈને સિદ્ધપુરની પંથકમાંથી 5 જેટલા સંદિગ્ધ આતંકવાદીઓને અહીંથી ઉઠાવી અને તેમની પૂછપરછનો દોર ધમધમતો કરવામાં આવ્યો છે। ત્યારે જે એટીએસની ટીમ દ્વારા ખાસ કરીને અહીંયા ઓનેસ્ટ વોચ પૂછે પેંગડે રાત્રિ દરમિયાન પૂછપરછ કરવામાં આવી હતી। આપણે સીધા જ દુકાનના જે ઓનર છે સીધી તેમની સાથે વાત કરી કે જે પ્રકારે અહીંયા એટીએસની ટીમ દ્વારા જે પૂછપરછ કરવામાં આવી હતી સીધા અહીંયા જે માલિક છે કેવા પ્રકારની અહીંયા તપાસ કરવામાં આવી? આપનું નામ શું છે? ઉબીદુલ્લા। અચ્છા, એટીએસની ટીમ આવી હતી અહીંયા? હા અંકલ, સાહેબ આવ્યા હતા। અચ્છા, સાહેબ લોકો આવ્યા હતા। એમને આ 9 વોલ્ટની બેટરીના બાબતે એમને પૂછપરછ કરી હતી। અહીંયા લગભગ 10-15 મિનિટ જેવું હશે સાહેબ। 10-15 મિનિટ આવ્યા હતા અત્યાર સુધી રોકાણ હતા બધા સાહેબ। હા, બધું પૂછપરછ કરી નામ બામ લખ્યું। સાહેબને કીધું કે ભાઈ આ બેટરી પર સાહેબને કીધું કે આ લોકો અમારે બધા 5, 6, 7, 8 વિદ્યાર્થી લોકો મોસ્ટ ઓફલી અમારા સાહેબો લોકો બી કોન્ટેક્ટથી અમારે બેટરી અમને મંગાવેલું અમે પેલું મોટરના બધું પ્રોજેક્ટ માટે બધું સેટિંગ કરા અને બચ્ચા લોકો અમારે મોસ્ટ ઓફલી આ લોકો રેગ્યુલર સ્કૂલ માટે યુઝ થાય છે। હા, એ મને તો ખબર નથી પણ સાહેબનું કહેવું એમ હતું કે અગાઉ લગભગ સમથિંગ 2 વર્ષ પહેલાં લઈ ગયા હતા। હા, ચોક્કસથી તો જે પ્રકારે જે દુકાનના ઓનર છે તેઓ જણાવી રહ્યા છે કે 2 વર્ષ અગાઉ ખાસ કરીને જે તપાસમાં જે બહાર આવ્યું છે તેમાં જે ચાટાવાડાના ગામનો જે મોહમ્મદ અમીન શેરા છે તેઓને પોલીસ જે એટીએસની ટીમ છે તે અહીંયા પૂછપરછ માટે લાવવામાં આવી હતી અને પૂછપરછનો જે ધમધમાટ અહીંથી શરૂ કરવામાં આવ્યો હતો। પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ। ગુજરાત એટીએસ ટીમ દ્વારા ગતરોજ સિદ્ધપુર શહેરની અંદર
થી 5 જેટલા સંક્રમિત ઈસમોને ઝડપી પાડ્યા છે. કેમેરામેન કહીશ કે દ્રશ્ય બતાવે કે જે 24 કલાકની ટીમ પહોંચી છે સિદ્ધપુર જામરીપુર વિસ્તારની અંદર, જ્યાં નુરાની જેન્ટ્સ ટેલર છે, ત્યાં એક સંદિગ્ધ જે વ્યક્તિ છે તે અહીંયા આવતો જતો હતો. તેમજ જે પ્રકારે એટીએસની ટીમ દ્વારા આજ જે નુરાની જેન્ટ્સ ટેલર છે ત્યાં પૂછપરછ કરવામાં આવી છે અને આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ ચાટાવાડા ગામનો જ છે અને તેને જે પકડી અને તેમની સઘન પૂછપરછ તો હાથ ધરવામાં આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અગાઉ જે ચાટાવાડા ગામનો પણ એક ઈસમ મોહમ્મદ શેરાને એટીએસ ટીમ દ્વારા પકડવામાં આવ્યો છે અને વધુ એક ઈસમ ચાટાવાડા ગામનો હતો અને તેઓ આ નુરાની જેન્ટ્સ ટેલર્સની અંદર જ કામગીરી કરતો હતો. તેને એટીએસ ટીમ દ્વારા ખાસ બાતમીના આધારે તેઓને ઉઠાવી અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે એટીએસની ટીમ દ્વારા સિદ્ધપુર પંથકની અંદરથી 5 જેટલા સંદિગ્ધ ઈસમોની અટકાયત કરી અને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે. પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ.